કેન અને ટ્રેક્ટરો સાથે ખેડૂતો ડીઝલ પંપ પર કતારોમાં જોવા મળ્યા। ખાતરમાં ભાવ વધારો ને હવે ડીઝલ ન મળતા ખેડૂતો પરેશાન છે। ખેડૂતોએ કહ્યું કે ખેતી કરવી તો કેમ કરવી। લાંબા સમયથી લોકો જે છે તે એક સાથે પેટ્રોલ ડીઝલનો જથ્થો એકત્રિત કરી રહ્યા છે, જેના કારણે જ્યારે જરૂર પડે છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ડીઝલ મળતું ને ખાતરમાં ભાવ વધારો, પછી ભાવ મળતા ને જો ખેડૂતને કોઈ પણ જણસી ના, એનો લાઈનમાં ઉભાનો વારો 10-15 લીટર આપે, એમાં 2-5 કલાક હાલે, પછી પાછું લાઈનમાં આવું। તો જૂનાગઢના કેશોદમાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી કતારો લાગી રહી છે। ખેડૂતો તેમજ વાહન ચાલકોનું કહેવું છે કે તેઓ પેટ્રોલ પંપ પર કતારો લગાવી રહ્યા છે, છતાં તેમને ડીઝલ નથી મળી રહ્યું। વાહન ચાલકોને દિવસમાં 2 થી 3 વખત ધક્કા ખાવા પડી રહ્યા છે। ટ્રેક્ટરમાં મર્યાદિત માત્રામાં ડીઝલ અપાતો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। ડીઝલના અભાવે ખેતીકારીઓ અને વાહન વ્યવહાર પર પણ અસર પડી રહી છે, જેથી સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ખેડૂતો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। હું સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો, 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ। સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન। પણ જો તમે અત્યારે જો તો લાઈન ઘણી છે, પણ મેન તો ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે ખેતીવાડીની સિઝન છે, બરાબર, તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી, બરાબર, તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય, બરાબર, તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને। હું અત્યારે અહીંયા ડીઝલ ભરાવવા આવ્યો છું અને લાઈનમાં ઊભો છું। અમારે અત્યારે ખેતીના કામકાજમાં ટોલ અને ખેતીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને નવા ચા નાખવા, ખાતર વાવવું, વરસાદ માથે આવી ગયો છે, તો તેની બધી તૈયારી કરવા માટે ડીઝલ મુખ્ય છે। તો બનાસકાંઠા ધાનેરામાં પેટ્રોલ પંપ પર કતાર, મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી। ખેડૂતો, વાહન ચાલકોની પંપ પર કતારો લાગી છે। પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો આવતા વેચાણ શરૂ થઈ ગયું છે। લાંબી લાઈન થતા પંપ માલિકે પોલીસ બોલાવી પડી હતી। મોડી રાત્રે ડીઝલ વેચાઈ ગયું હતું। ખેડૂતો ડીઝલ માટે મારી રહ્યા છે અલગ અલગ પંપ પર વલખા। હાલના જે 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગીર સોમનાથ, જુનાગઢ, બનાસકાંઠા, કે જ્યાં આગળ જથ્થો આવી રહ્યો છે, પરંતુ લોકો કે જે વાતમાં આવતાની સાથે જ પોતાના વાહનની અંદર પેટ્રોલ ડીઝલને ફૂલ કરાવીને જતા રહે છે, જેના કારણે પેટ્રોલ પંપમાં તુરંત જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખાલી થઈ રહ્યો છે। કોડીનાર, કેશોદ, ધાનેરા એટલે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો એવા છે, ગ્રામ્ય વિસ્તારો, કે જ્યાં આગળ આવી વાતો ફેલાતાની સાથે લોકો લાઈન લગાવી અને પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે। મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એકલ દોકલ પેટ્રોલ પંપ છે। પેટ્રોલ પંપ 1-2 હોવાને કારણે જ્યારે ગામના તમામ લોકો પોતાના વાહનો લઈને ઊભા રહી જાય છે, જે દ્રશ્યોમાં કેશોદમાં પણ આપ જોઈ રહ્યા છો, ગીર સોમનાથમાં અને બનાસકાંઠામાં પણ જોઈ રહ્યા છો, ત્યારે જથ્થો ખૂટી જતો હોય છે। સુરતથી સમાચાર। સુરતના પાસોદરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં રત્ન કલાકારનું મોત થયું છે। બાઇક સવાર રત્ન કલાકારે કાબુ ગુમાવતા ટ્રક નીચે આવી ગયો। પાસોદરા ગઢપુર રોડ પર સર્જન લક્ઝરિયાની નજીક બની છે દુર્ઘટના। ટ્રક નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઈજાને કારણે તેને દમ તોડી દીધો। અકસ્માતના હચમચાવી નાખે તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, જે રીતનો ભયાનક અકસ્માત જોવા મળી રહ્યો છે, સમગ્ર ઘટનાને લઈને શું જાણકારી છે? બિલકુલ, સુરતના પાસોદરા વિસ્તારની ઘટના છે, જ્યાં રત્ન કલાકારે બાઇક પરનું કાબુ ગુમાવતા ટ્રક નીચે આવી ગયો છે। રત્ન કલાકારનું માથું કચડાઈ જતા ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત થયું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કહી શકાય કે અકસ્માત એટલો ભયાનક હતો કે અવાજ આવતા જ રસ્તે જતા લોકો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક બચાવ માટે દોડી ગયા હતા। ખાસ કરીને થોડા દિવસ પહેલા પણ આ જ રસ્તા પર જે ઘટના સ્થળ છે ત્યાંથી 4 કિલોમીટર આગળ, કહી શકાય કે 2 થી 3 કિલોમીટર, 4 નહીં પણ 2 થી 3 કિલોમીટર આગળ એક એસટી બસે એક યુવકને રફેટે લીધો હતો, તેનું ઘટના સ્થળે મોત થયું હતું। આ રસ્તો કહી શકાય નેશનલ હાઈવે 48 થી સુરત સિટીને જોડતો રોડ છે। અહીંયા વાહનો બેફામ ગતિએ દોડતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે, ત્યારે કહી શકાય કે છેલ્લા 15 દાડામાં આ બીજો અકસ્માત છે જેમાં યુવકે જીવ ગુમાવવાની વારી આવી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રત્ન કલાકારે બાઇક પરથી પોતાનો કાબુ ગુમાવ્યો અને ટ્રક સાથે અથડાતા મોત થયું છે। ભરૂચના કેલોદ ગામ નજીક ટેન્કરમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આગના કારણે રસ્તા પર વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। આમોદ ભરૂચ રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી।
સદનસીબે આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જો કે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું. દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, ટેન્કરમાં આગ લાગી છે અને ત્યારબાદ જે ફાયરની ટીમ હતી તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આસપાસથી જતા લોકોને પણ અટકાવી દેવામાં આવ્યા હતા, જેથી તેઓના વાહન અથવા તેઓ પણ ખુદ આગની ઝપેટમાં ન આવે. ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચતા જે ફોર્મનો મારો છે તે કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ઘાટ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઇક ચાલકના ચિથરા ઉડી ગયા. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના આસોત્રા પાસે સ્કોર્પિયો ગાડી પલટી ગઈ હતી. અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. 3 લોકો ઘાયલ થયા છે. ધાનેરાના થાવરના 2 સગા ભાઈઓ સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. ધાનેરાથી રામદેવરા દર્શને જઈ રહ્યા હતા ત્યારે નડ્યો હતો અકસ્માત. 3 ઘાયલોને બોલોતરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરતના બગુમારા ખાતે યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે. મહાદેવ વિલાના મકાનમાંથી યુવતીનો મળ્યો છે મૃતદેહ. યુવતી સાથે રહેતો શિવમ નામનો યુવક હાલ ફરાર છે. ઘટના અંગે સ્થાનિક સહિત એલસીબી પોલીસ સ્થળ પર પહોંચી છે. યુવતી સાથે અજુગતું થયા બાદ હત્યાની પ્રબળ આશંકા. હાલ પોલીસે યુવતીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે. હાલ પલસાણા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સરકારી અધિકારીઓની રેકી કરતા અને ભૂમાફિયાઓને બાતમી પહોંચાડતા તત્વો પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે મૂડી, સાયલા અને થાન તાલુકામાંથી અંદાજે 42 જેટલા બાતમીદારોને ઝડપી લીધા છે. આરોપીઓ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવીને પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રેડને માહિતી ભૂમાફિયાઓને આપતા હતા. તેઓ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરીને ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન આપતા હતા. સુરેન્દ્રનગર એએસપી, લીંબડી અને ચોટીલા ડીવાયએસપી સહિતની ટીમ આ સંયુક્ત ઓપરેશન પાર પાડી ચૂકી છે. પોલીસે આગામી સમયમાં પણ ખનીજ માફિયાઓને મદદ કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે. सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वे सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये ऑपरेट करे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे. उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है. अभी 42 लोगों को यहाँ पर बुलाया गया है और उन सबके खिलाफ कार्यवाही की जाएगी. ભાવનગરમાં કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ પીઆઈ પીબી જાદવ સામે જજ રોષે ભરાયા. એટ્રોસિટીના કેસમાં વારંવાર સમન્સ આપવા છતાં તેઓ હાજર રહ્યા ન હતા. આથી કોર્ટે તેમની વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું હતું. તેઓ કોર્ટમાં હાજર થતા જજે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આ આદેશથી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડતા કોર્ટ પહોંચ્યા હતા. ભારે વિનંતીઓ અને કલાકો બાદ જજે પીઆઈને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. અંતે જજે ભાવનગરના તમામ પોલીસ અધિકારીઓને કોર્ટના આદેશનું ચુસ્ત પાલન કરવા કડક સૂચના આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે. ગાંધીનગરના પેથાપુર પહોંચતા અમિત શાહ પેથાપુરમાં પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું. અમિત શાહના આગમનથી સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તો પાણીની ટાંકીનું લોકાર્પણ વખતે સ્પષ્ટ સંદેશ હતો કે જે સ્થાનિક જનતા કે જેઓને પાણીની તકલીફ હતી તેઓની તકલીફ હવે સંપૂર્ણપણે દૂર થશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્પષ્ટ પણ કરી દીધું હતું કે જે પણ તેમના વિસ્તારના લોકો છે જેઓની હાલાકી અત્યાર સુધી થઈ રહી હતી તે તમામ હાલાકીઓ ટૂંક સમયની અંદર દૂર કરી દેવામાં આવશે. તો અમદાવાદમાં મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ભવ્ય લોન્ચ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર રહ્યા. રાજ્યનું પ્રથમ આઈજીબીસી પ્લેટિનમ રેટેડ SEZ આઈટી પાર્ક તૈયાર થશે. આ પ્રોજેક્ટથી આશરે 70,000થી વધુ હાઈ સ્કિલ રોજગારી સર્જાશે. ગુજરાત આઈટી અને એઆઈ હબ બનશે. અમદાવાદ ગાંધીનગર કોરિડોરને ગ્લોબલ ટેકનોલોજી અને નોલેજ ઇકોનોમી સેન્ટર બનાવવાનું વિઝન છે. आज गुजरात के भविष्य के लिए एक बहुत बड़े विजन के साथ देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो स्वप्न देखा है इसकी परिपूर्ति के दिशा में आज एक बहुत बड़े माइलस्टोन को हम अचीव करने जा रहे हैं.
मोदी जी का विजन है टेक्नोलॉजी, इनोवेशन, ज्ञान, उद्यमिता और उच्च कौशल आधारित गुजरात में इंडस्ट्री भी आए और रोजगारी की निर्मिति भी हो। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, પોર્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, ફાર્મા અને રોકાણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. હવે વિકાસનો નવો અધ્યાય હાઈ સ્કિલ, એમ્પ્લોયમેન્ટ અને ટેકનોલોજી ડ્રીવન ઇકોનોમી પર આધારિત બનવા જઈ રહ્યો છે. મિલિયન માઇન્ડ ટેક પાર્ક આ દિશામાં એક મોટી પહેલ છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમિત શાહ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત એસટીપી પ્લાન્ટની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ. ગાંધીનગરમાં કોલવાડા તળાવ માટે 3 MLD ક્ષમતાવાળો એસટીપી પ્રોજેક્ટ. ગંદા પાણીને શુદ્ધ કરી તળાવ રિચાર્જ માટે થશે ઉપયોગ. સુરતમાં વસ્તી ગણતરી અભિયાનની શરૂઆત. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વસ્તી ગણતરી માટે પોતાની માહિતી આપી. સમગ્ર પરિવારની ઓનલાઈન માહિતી આપી. વસ્તી ગણતરીમાં સાચી વિગતો આપવા આરોગ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ગુજરાત FMCG એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 1000થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સ હાજર રહ્યા હતા. વેપારીઓએ મોટી FMCG કંપનીઓ સામે મોરચો માંડતા આક્ષેપ કર્યો છે કે વધતા ખર્ચ સામે માત્ર 5% જેટલું ઓછું માર્જિન મળવાને કારણે નાના ડિસ્ટ્રીબ્યુટર્સ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. આ મુશ્કેલીના નિવારણ માટે નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન સુનિલ સિંધીએ નાના વેપારીઓને ડિજિટલ માર્કેટમાં ટકી રહેવા માટે સરકારી ONDC પ્લેટફોર્મ અને DG મોડેલ સાથે જોડવાની જાહેરાત કરી છે. જન વિશ્વાસ બિલના માધ્યમથી 1000 એવા અમારા કાનૂન હતા જેનેથી ઘણું હેરેસમેન્ટ વેપારીને થતું હતું, જેલ પણ થતી હતી ને પેનલ્ટી પણ લાગતી હતી. આ બધું નાબૂદ કરવાનો જે નિર્ણય ભારતની સરકાર કરી રહી છે એનાથી આખા વેપાર જગતમાં ખૂબ ખુશાલી છે. વેપાર ખૂબ આગળ વધી રહ્યો છે. ઓનલાઈન અને જનરલ ટ્રેડ જે દુકાનો છે એના પેકિંગમાં ફરક છે. ઓનલાઈનમાં જે પેકિંગ છે એના ભાવ અને જનરલ ટ્રેડના જે પેકિંગ છે એના ભાવમાં પર ગ્રામ રેટમાં ફરક છે. એટલે ગ્રાહકને શું છે કે 70% વસ્તુ જે કિરાણા દુકાને મળે છે એના કરતાં મોલમાં મોંઘી પડે અને ઓનલાઈનમાં બી મોંઘી જ પડે છે. બીજું શું છે કે સમસ્યા શું છે કે વેપારી અમે 100 રૂપિયાનો ધંધો કરતા હતા, એમાં 30 રૂપિયાનો ધંધો મોલ અને ઓનલાઈન લઈ ગયું છે. હવે ધારો કે બરોડા જેવું સિટી છે તો એમાં 50% ધંધો મોલ અને ઓનલાઈને લઈ લીધો છે. દીવના પ્રખ્યાત નાગવા બીચ પર ઉનાળાની રજાઓ અને શનિ રવિની રજાઓને કારણે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પરિવાર સાથે આવેલા સહેલાણીઓ દરિયા કિનારે મોજ મસ્તી અને વોટર સ્પોર્ટ્સની મજા માણતા નજરે પડ્યા. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખીને તેમણે વિદેશ પ્રવાસના બદલે દેશના સુંદર પ્રવાસન સ્થળોની પસંદગી કરી છે. દીવમાં વધતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નાગવા બીચ ઉપરાંત ઘોઘલા બીચ, દીવ ફોર્ટ અને સેન્ટ પોલ ચર્ચ ખાતે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. શાંત વાતાવરણ, સ્વચ્છ દરિયા કિનારા અને કુદરતી સૌંદર્યને કારણે દીવ હાલ પરિવાર સાથે રજાઓ માણવા માટે લોકપ્રિય સ્થળ બન્યું છે. પ્રધાનમંત્રી મોદી સાહેબે જે અપીલ કરી છે કે વિદેશ પ્રવાસ બની શકે ત્યાં સુધી ટાળો, તો એને અનુસંધાને અમે આ સ્વદેશી પ્રવાસે આપણા દીવના લોકેશને આવ્યા છે. આ ગરમીના માહોલમાં ઠંડકનો અહેસાસ કરવા માટે આપ જોઈ રહ્યા છો બીચની મજા માણી રહ્યા છે. તો બસ એ જ કે ગરમી છે તો બીચ માટે જનરલી લોકો ફીફી આઇલેન્ડ, થાઈલેન્ડ ને બધું પ્રિફર કરતા હોય છે, પણ હવે મોદીજીને આપણે એ ઈચ્છા અને જે અપીલ કરી છે એને માન રાખીને અમે દીવનું નક્કી કર્યું છે કે અમે ફેમિલી પ્રવાસ માટે દીવ આવીએ. મોદી સાહેબે કીધેલું છે કે વિદેશ ન જવું છે, આપણા સ્થાનિકમાં જ આપણે મતલબ એન્જોય કરવું જોઈએ. આમ પણ મોદી સાહેબે કીધેલું છે ને કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, એટલા માટે અમે અહીંયા આવ્યા વિદેશ જવાની જગ્યાએ. હું તો એમ કહું છું કે વિદેશ જવા કરતાં આપણે ગુજરાતમાં જ દીવ છે, ત્યાં જવું બહુ બેસ્ટ છે. અહીંયાનું બહુ સારું છે. મજા આવી ગઈ. અમે અહીંયા રાઇડ્સમાં બેઠા, દરિયામાં આવ્યા, માર્કેટમાં ફર્યા, બહુ મજા આવી.
આવે આમ ફરવાનું ને બરવાનું બધું સારું છે અહીંયા. જે ટૂર ઓપરેટર્સ છે તેઓનો પણ મત એ છે કે મોટાભાગના લોકો હવે વિદેશ પ્રવાસના બદલે ભારતની અંદર અલગ અલગ સ્થળોએ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છે. જો તેઓને દરિયા કિનારા માટે જ્યારે થાઈલેન્ડ જતા હતા તેના બદલે હવે તેઓ પસંદગી ભારતના દરિયા કિનારાઓ પર ઉતારી રહ્યા છે. કેટલાક લોકો ગુજરાતની અંદર જે પ્રવાસ કરી રહ્યા છે તેઓ પણ પસંદ કરી રહ્યા છે કે ગુજરાતમાં અલગ અલગ સ્થળો અથવા તો આસપાસના સ્થળો પર જઈ અને પ્રવાસ કરે. જેમ કે એસઓયુની અંદર પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પાડોશી રાજ્યોની અંદર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીમાં નર્મદા જિલ્લાના પ્રકૃતિથી ભરપૂર રાજપીપળા શહેરમાં કરજણ નદીના કિનારે આવેલો ધોબીશાલ હાલ સ્થાનિકો અને પર્યટકો માટે હોટ ફેવરિટ પિકનિક પોઈન્ટ બની ગયો છે. અહીં કરજણ નદીના પાણીમાં સહેલાણીઓ સ્નાન કરવાની અને સાંજે સનસેટ જોવાની મજા માણી રહ્યા છે. ઉનાળાના સામાન્ય રીતે પ્રવાસીઓ ઘટતા હોય છે, પરંતુ ધોબીશાળ, ધાણીકૂટ, વિશાલખાડી અને માંડણ જેવા કુદરતી સ્થળો પોતાની ઠંડકને કારણે મોટી સંખ્યામાં લોકોને આકર્ષી રહ્યા છે. ખાસ કરીને સાંજે 5 પછી અહીં ઉમટી પડતી ભીડને લીધે સ્થાનિક રોજગારી પણ ઊભી થઈ છે, જેમાં લોકો પાપડીનું ખીચું, મકાઈ અને અન્ય નાસ્તા વેચીને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે પોતાના બાળકો સાથે આવતા સ્થાનિકો સરકાર પાસે આ સ્થળને એક સત્તાવાર પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તેવી પણ માંગ કરી રહ્યા છે. यहाँ पे नर्मदा रिवर है और ये कहाँ कहाँ से लोग यहाँ पे नहाने के लिए आते हैं और आप देख सकते हो यहाँ पे थोड़ा गंदगी भी है, कचरा भी है. तो सरकार से गुजारिश करूंगी कि अगर यहाँ पे थोड़ा पिकनिक पॉइंट हो जाए, लोगों के लिए अच्छी सुविधा हो जाए, तो मैं गुजारिश करती हूँ कि थोड़ा अच्छा हो जाए. यहाँ पे बहुत एंजॉय होता है, बच्चों के साथ भी आते हैं सब लोग, छोटे छोटे बच्चे लेकर भी आते हैं. और पहले यहाँ पे इतनी सुविधा नहीं थी, लेकिन अभी खाने के लिए भी सुविधा है, लोग एंजॉय कर रहे हैं. કાળઝાળ ગરમી પડવાના કારણે અહીંયા ખૂબ જ ઘણા બધા આસપાસથી બધા ગામના લોકો પણ આવે છે. અને બીજું કે અહીંયા સાથે સાથે નાના બાળકો સાથે આપણે આવીએ છીએ. અહીંયા અમે આવીએ છીએ ઠંડા થવા, તો સાથે સાથે જમવા અહીંયા નાસ્તો પાણી પણ મળી રહે એવો પોઈન્ટ એક સારો અને મસ્ત પોઈન્ટ બની ગયો છે. અમારું કુદરતી વોટર પાર્ક જેવું છે અહીંયા ધોબી ગાર્ડ, તો ત્યાં અમે લોકો નાહવા આવીએ છીએ. અમારું અભી વેકેશન ચાલી રહ્યું છે, તો અમે લોકોને વોટર પાર્ક અહીંયા નથી કશે બી, તો અમે લોકો અહીંયા નાહવા આવીએ છીએ. અમે લોકો અહીંયા આનંદ મેળવીએ છીએ અને અહીંયા બધું ખાવા પીવાની બી સુવિધાઓ છે બધી જ. અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે. અમારું ત્યાંથી રોજગાર મળી રહે છે. અમને એક વિનંતી છે કે અહીંયા એક પિકનિક પોઈન્ટ જો રાખે, સરસ બનાવે તો સારું છે, અમારી રોજગારી મળી રહે. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે. 42 થી 44 ડિગ્રી તાપમાન રહ્યું છે, જેને લઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ખાસ વાત બતાવવા તમે જોઈ રહ્યા છે કે જે નર્મદા જિલ્લો જે છે એ 2 નદી આવે છે, કરજણ નદી અને નર્મદા નદી. હાલ તમે જોઈ શકો છો તેમ કે જે કરજણ નદી છે, જ્યાં ધોબીસેલ કહેવામાં આવે છે, આ રાજપીપળા શહેરમાં વહેતી જે કરજણ નદી છે, ખડખડ વહેતી નદીમાં છીછરું પાણી છે. એટલે જે સ્થાનિકો જે છે એ ગરમીથી રાહત મેળવવા માટે અહીં જે સ્નાન કરી રહ્યા છે અને પોતે ગરમીથી રાહત મેળવી રહ્યા છે. ખાસ વાત કરીએ તો જે આ એક પિકનિક પોઈન્ટ બની ચૂક્યો છે. પહેલા કશું જ નહોતું, પરંતુ હાલ આજે ઝરણું વહી રહી છે, જે નદી વહી રહી છે, જેને લઈ અહીં મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ સ્નાન કરવા આવે છે અને પોતાને ગરમીથી રાહત મેળવે છે. સાથે સાથે અહીંની વાત કરીએ તો જે લોકો અહીંયા આવે છે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, સ્થાનિકો આવે છે, જેને લઈ અહીંના લોકોની રોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે. તમે બતાવવા જઈ રહ્યો છે ખાસ કરીને જે ભૂંગળા બટાકા છે કે જે પાપડીનું ખીચું છે, એ મકાઈ છે, તમામે તમામ જે વસ્તુઓ છે એ વેચી અને લોકોની રોજગારી પણ વધી રહી છે. એટલે જે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમીને લઈ હાલ તો જે રાજપીપળા શહેરના જે શહેરવાસીઓ છે એ કરજણ નદી કિનારે સ્નાન કરી અને એક સ્વિમિંગ પુલની પણ મજા માણી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. યાત્રાધામ શામળાજી ખાતે ઉનાળાની સિઝનની પવિત્ર ગણાતી આમફલ એટલે કે કેરીનો મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શામળિયાને કેસર અને હાફૂસ સહિતની જુદી જુદી જાતની મનમોહક કેરીઓનો વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. ઉનાળાની ઋતુમાં કેરીના ફળનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોવાથી રજાના દિવસે યોજાયેલા દિવ્ય મનોરથમાં દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન શામળાજીને સુંદર મજાનું કેરીનું મનોરથ કરવામાં આવ્યું છે. યજમાન શ્રી અમારા શામળાજીના લોકલ છે, જે ડૉક્ટર મહેશ શાહ છે, એમના દ્વારા સુંદર મજાનું આ મનોરથનું આયોજન કર્યું છે. લાખો લોકો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. એમાં ત્યાં આજે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો પવિત્ર અને પુણ્યકારી માસ છે. આજ રોજથી પ્રારંભ થતો આ પવિત્ર માસ દરમિયાન
ભગવાનનું નામ સ્મરણ, ભજન કીર્તન, સ્મરણ પૂજન આદિ જે કાંઈ ભક્તો દ્વારા થશે એ પરમાત્મા સુધી પહોંચશે એવું શાસ્ત્રનું વિધાન છે. અધિક મહિના પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે અમને અહીંયા કેરી મનોરથ કરવાનો લાભ મળ્યો છે. ભગવાનની ખૂબ જ કૃપા થઈ છે અમારા પર. અમારા પિતાશ્રી દર પૂનમે અહીંયા મંદિરમાં અચૂક આવતા હતા અને એ જે અમને પ્રેરણા થઈ આજે અમે આ મનોરથ કેરીનો કર્યો છે અને પ્રભુની કૃપા અમારા કુટુંબ ઉપર પહેલાંથી વરસી રહી છે અને સતત વરસી રહે અને આજે પધારેલા સર્વે વૈષ્ણવો પર અને ભક્તો પર બી પ્રભુની કૃપા વરસે. અને આજે અધિક મહિનાના પહેલા દિવસે આવી અને શામળાજી મંદિરે આવીને દર્શન કરીને ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા અને ભગવાનનો આ કેરીનો મનોરથ કરેલો છે તો ખૂબ જ આનંદ થયો.